હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ટુડે? આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો આજે હું બનાવવા જઈ રહી છું ગુજરાતી કઢી. તો ગુજરાતી કઢીને આપ અલગ અલગ વાનગીઓ સાથે પણ ટ્રાય કરી શકો છો, જેમ કે કઢી અને ખીચડી, કઢી અને પુલાવ, મગ ભાત અને કઢી. તો આ ત્રણેય વસ્તુનું કઢી સાથેનું બેસ્ટ કોમ્બિનેશન છે. તો ચલો આપણે બનાવીએ પરફેક્ટ માપ સાથે ગુજરાતી કઢી. કઢી બનાવવા માટેની જરૂરી સામગ્રીઓ: 1 વાટકી દહીં, 3 ટેબલસ્પૂન ચણાનો લોટ, 2 ટેબલસ્પૂન ઘી, 3 આખા લીલા મરચાં, અડધી વાટકી ગોળ, થોડી કોથમીર. વઘાર માટે 1/2 ટેબલસ્પૂન મેથી, 1 ટેબલસ્પૂન આખું જીરું, 5 થી 6 મીઠા લીમડાના પાન, 2 તજના ટુકડા, 5 થી 6 લવિંગ, 2 તમાલપત્ર અને કસૂરી મેથી. તો આ માપ મેં 4 પર્સનને સર્વ કરી શકાય એ માપથી લીધેલું છે. તો ચલો કઢી બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં 1 વાટકી દહીંની છાશ બનાવીને એમાં 3 વાટકી પાણી અને 3 ટેબલસ્પૂન ચણાનો લોટ મિક્સ કરીને એને બ્લેન્ડ કરી દીધેલું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આ પ્રમાણનું તમારું મિક્સર તૈયાર થશે, ન જાડું ન પતલું. તો હવે આપણે મીડિયમ ફ્લેમ પર કઢાઈ મૂકીને એમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરી દઈશું. તો ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે 1 બાય 1 વસ્તુ એડ કરતા જઈશું. સૌ પ્રથમ આપણે એમાં મેથી એડ કરી દઈશું. એના પછી આખું જીરું, અને એને થોડું મિક્સ કરી લઈએ. એના પછી મીઠો લીમડો, 2 તજના ટુકડા, 5 થી 6 લવિંગ અને તમાલપત્ર એડ કરી લઈશું અને એને એકદમ મિક્સ કરીને થોડું સાંતળી લઈશું. હવે આપણું જીરું થોડું બ્રાઉન થઈ ગયું છે, તો એમાં લીલા મરચાં એડ કરી દઈશું. આ કઢીમાં આપણે લાલ મરચાં એડ કરતા નથી, તો થોડા લીલા મરચાં સંતળાઈ જાય ત્યાં સુધી સાંતળીશું. હવે એમાં જે છાશનું મિશ્રણ બનાવેલું હતું એ આપણે એડ કરી દઈશું. તો હવે આપણે છાશનું મિશ્રણ છે એ બરાબર એડ કરી લીધું છે અને એકદમ મિક્સ કરી લીધું છે. તો હવે એમાં આપણે અડધી વાટકી ગોળ એડ કરી દઈશું. ગોળ એડ કરીને થોડી વાર એને હલાઈને મિક્સ કરીશું. તો હવે આપણે એમાં મીઠું એડ કરી લઈશું. તમે સ્વાદ અનુસાર વધુ ઓછું મીઠું એડ કરી શકો છો. આપણું મીઠું એડ થઈ ગયું છે, તો હવે આપણે કઢી ઉકળવાની રાહ જોઈશું. તો હવે તમે લોકો જોઈ શકો છો કે આપણી કઢી ઉકળીને એકદમ રેડી થઈ ગઈ છે અને એ થોડી ઘટ પણ થઈ ગઈ છે. સો આ સમયે આપણે થોડું ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી દઈશું. એ સાથે આપણે કસૂરી મેથી પણ એમાં એડ કરી દઈશું. કસૂરી મેથીને એડ કરવાથી એમાં ફ્લેવર બહુ જ સરસ આવે છે અને એને એકદમ મિક્સ કરી લઈશું. કસૂરી મેથી નાખીને તમે થોડી વાર માટે એને ઉકળવા દેશો તો એ એકદમ ભળી જશે અને એની ફ્લેવર બહુ જ સરસ આવશે. આ સમયે આપણે એમાં થોડી કોથમીર પણ એડ કરી લઈશું. તો હવે આપણી કઢી એકદમ રેડી થઈ ગઈ છે. તો આવી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.